હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજની આપણી રેસીપી છે ના સક્કરિયા શેકવાની કે બાફવાની ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં બની જતો સિંગ સક્કરિયાનો ફરાળી નાસ્તો। આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિવરાત્રી સ્પેશિયલ આપણો નાસ્તો તૈયાર થાય છે। તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલમાં 3 થી 4 મોટા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને આ બંને વસ્તુને પાણીમાં સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે મેં બધી જ વસ્તુ પાણીમાં સારી રીતે મિક્સ કરી દીધી છે। તો હવે આપણે આને સાઈડમાં રાખી લઈશું અને હવે મેં નાસ્તો બનાવવા 250 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે તેને આપણે પાણીથી ધોઈ અને સારી રીતે ચોખ્ખા કરી લીધા છે। તો હવે આપણે બે ભાગ સાઈડથી ભાગને કાપી લઈશું અને આ રીતે તેની સીણને સાલે ઉતારી દઈશું। આ રીતે આપણે તેની સાલ ઉતારી અને સક્કરિયાને સારી રીતે ક્લીન કરી અને એકદમ સારી રીતે ચોખ્ખા કરી લઈશું। તો આ રીતે મેં બધા સક્કરિયાની છાલે આ રીતે ઉતારી અને બે સક્કરિયાને સારી રીતે ક્લીન કરી લીધા છે। તમે જોઈ શકો છો તો આપણા સક્કરિયા સારી રીતે ક્લીન થઈ ગયા છે। તો હવે આપણે ફટાફટ તેનો નાસ્તો બનાવી લઈએ। તો હવે આપણે એક આ રીતે મોટા હોલવાળી આપણે સીણી લઈશું। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સીણી છે તે આ રીતે મોટા હોલવાળી જ લેવાની છે। તો હવે આપણે આ સક્કરિયાને સીણને આપણે પાડી લઈશું। આ રીતે મોટા હોલવાળી સીણી લેવાથી આપણી સીણ એકદમ છૂટી તૈયાર થાય છે। તો આ રીતે મેં એક સક્કરિયાની સીણને આ રીતે પહેલાં પાડી લીધી છે અને હવે આપણે તૈયાર કરીને રાખ્યું છે પાણી તેમાં તેને એડ કરી દઈશું। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી આપણે આ રીતે એક સક્કરિયાની સીણને પહેલાં પાડી અને તેને પાણીમાં એડ કરવાની, પછી જ બીજા સક્કરિયાની સીણને પાડી અને તેને પણ આ રીતે પાણીમાં એડ કરી દેવાની છે। તો મેં આ રીતે સીણ પાડી લીધી છે। તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। તો હવે આપણે એક પેન લઈશું અને તેમાં અડધી વાટકી જેટલી સીંગ લઈશું અને તેને આ રીતે સારી રીતે શેકી લઈશું। અને જો તમારી પાસે શેકેલી સીંગ હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ કરી પણ શકો છો। તો હવે આપણે આ રીતે સારી રીતે સીંગને શેકી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી સીંગ થોડી શેકાઈ ગઈ છે। આપણે તેને વધારે બ્લેક નથી કરી દેવાની, આપણે તેને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આપણે સીંગને શેકી લેવાની છે, જેથી કરીને તેના ફોતરા આસાનીથી અલગ થઈ જાય। તો આપણી સીંગ સારી રીતે શેકાઈ જાય છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેને એક વાટકીમાં આ રીતે કાઢી લઈશું અને તે થોડી ઠંડી થાય એટલે આપણે તેના ફોતરા અલગ કરી લઈશું। તો આ રીતે આપણે સીંગ થોડી ઠંડી થાય એટલે તેના ફોતરા આપણે સારી રીતે અલગ કરી અને આ રીતે એક મિક્સર જારમાં લઈ અને તેને થોડી દરદરી પીસી લેવાની છે। તો મેં સીંગને સારી રીતે આ રીતે દરદરી પીસી લીધી છે। તો હવે આપણે નાસ્તો બનાવી લઈએ। તો સૌથી પહેલાં નાસ્તો બનાવવા આપણે જે સક્કરિયાની સીણને પાણીમાં રાખી છે તેમાં આ રીતે બધું જ પાણી તેનું નીચોવી અને તેને એકદમ કોરી કરી લેવાની છે। તો આ રીતે અમે બધી જ આપણે સક્કરિયાની સીણને કાઢીને અલગ કરી લઈશું। તો મેં બધી જ સક્કરિયાની સીણને કાઢીને અલગ કરી લીધી છે। તો હવે આપણે એક પેન લઈશું અને તેમાં 3 થી 3 ડાંકલી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું અને જીરાને સારી રીતે સતળવા દઈશું। તો જીરું આપણું સારી રીતે સતળાઈ ગયું છે। તો હવે 3 થી 4 આપણે લીલા મરચાં કટ કર્યા છે તે તેમાં એડ કરી દઈશું તીખાસ માટે અને આને થોડી વાર માટે આપણે સોતે થવા દઈશું। આપણે 1 જ મિનિટ જેવું આપણે મરચાંને સોતે કરવાના છે। તો હવે આપણે જે તૈયાર કરીને રાખી છે સીણ તે તેમાં એડ કરી દઈશું સક્કરિયાની અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અને હા, આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે। આપણે એકદમ હાઈ ગેસ રાખીશું તો આપણા સક્કરિયાની સીણ છે તે બળી જશે। તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને ઢાંકીને 2 મિનિટ જેવું આપણે તેને કૂક થવા દઈશું, જેથી કરીને આપણા સક્કરિયા એકદમ સોફ્ટ થઈ અને તે સારી રીતે ચડી જાય। તો 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા સક્કરિયાની સીણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। તો આપણી સક્કરિયાની સીણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આપણે વધારે પડતું મીઠું તેમાં એડ નથી કરવાનું, કારણ કે આપણે લીંબુવાળા પાણીમાં પણ મીઠું એડ કર્યું હતું એટલા માટે। તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને તેને આપણે કૂક કરી લેવાની છે। તો આપણી સીણ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલી હળદર પાવડર અને તેમાં અડધી ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે આપણે જે સીંગનો ભૂકો છે તે આપણે તેમાં એડ કરી દઈશું
અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દીધી છે અને આપણો નાસ્તો ખાવામાં એકદમ ખૂબ જ ચટપટો તૈયાર થશે. આ નાસ્તો વ્રતમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. તો બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ અને આપણા નાસ્તાનો કલર એકદમ સારો એવો સરસ આવી ગયો છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી દળેલી ખાંડને એડ કરીશું. શક્કરિયા ઓલમોસ્ટ ગળ્યા જ હોય છે એટલે આપણે ખાંડ થોડી ઓછી જ એડ કરવાની છે. અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. તેનાથી આપણો નાસ્તો એકદમ ખાટો મીઠો તૈયાર થાય અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે. તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણો નાસ્તો ખાવા માટે ખૂબ જ તૈયાર થઈ ગયો છે. તે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો તૈયાર થયો છે. તો દોસ્તો તૈયાર છે આપણી સિંગ શક્કરિયાનો ફરાળી એવો નાસ્તો.